હેલો ગાઈસ, તો બધાને વેકેશન ખુલી ગયું ફાઇનલી. મારે પણ વેકેશન ખુલી ગયું છે. તો વાગી ગયા છે 4 અને મારે જવાનું છે મારી સ્કૂલે. માટે તાવડીમાં તારો ને કથરોટમાં મારો બની ગયો હોય ને એ વાઈફ ખાય કેમ કે ઠરી ગયેલો હોય. તાવડીમાં હોય હસબન્ડ ને આપે ગરમા ગરમ એમ. કિશનભાઈ કોણ છે? તમારી મહેનત ફળી એમ. એ ભાઈ કોણ છે? તમે લોકો કોમેન્ટ કરો ગાઈસ, તમે આ ભાઈને ઓળખો છો કે નહીં? તમે કોમેન્ટ કરી દો. હાલો બે, એક આનાનું બાવલું ને એક આ બે વેન કર્યું છે કેન્ડી ખાવાનું. તો અમે જઈએ છીએ કેન્ડી લેવા અને અત્યારે તો ટ્રેન્ડિંગ જે છે એની ઉપર ડાન્સ કરે છે બે એરોબિક્સ. યશવીબેન આ ઉઠીને હવાર હારાના પડદા ખોલ્યા છે હેને પહેલા જાગી ગઈ છે. કેમ દાદા એવા? ગાઈસ કોમેન્ટ કરો, યશવી આજે કેટલા વાગે જાગી હશે ને ગેસ કરો. કોમેન્ટ કરો, આપણે જોઈએ કોનું સાચું પડે હે ને યશવી? 5 વાગે, 3 વાગે, 4 વાગે, 8 વાગે, 9 વાગે, કેટલા વાગે જાગી છે કોમેન્ટ કરો. અને અહીંયા રિમ્પલ મેડમ અહીં ત્યાં હવે બેટા હાલ ને યાર ઈ બાજુનો ટોકો કર પટો. હા રાખી હવે રોજ એક સરખા મસ્તીના કપડાં પહેરશે, કાંઈ મગજમારી જ નહીં. નવા નવા શૂઝ, નવા નવા યુનિફોર્મ, વાવ, નવા નવા મોજા. આપણે ઝાંખી માટે નવી બેગ લેવી છે, તો બેગ વાળા કોઈ સારા હોય તો કોમેન્ટ કરજો. ઇમ્પોર્ટન્ટ ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજની સવાર ઝાંખી માટે સ્પેશિયલ છે, કારણ કે આજે ફરી પાછું વેકેશન પછીનો સ્કૂલનો એમનો પહેલો દિવસ છે, બરાબર. અને જનરલી છોકરા રોતા હોય અને પરાણે મોકલવાના આપવામાં ઢીંગલી જોવો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. મેડમની યારે વિડીયો કોલમાં વાત કરી લીધી. મેડમ આજે સ્કૂલે શું કરવાનું છે? મેડમ કે આજે ઢીંગલા આવશે. જેકી હું આવવાનું હું કીધું બીજું મેડમે? લગા ને ઓય ઓય બેટો ચાખો ચાંદલો કરી દે મમ્મા. રિમ્પલ સાંડલો કરી દે છે. પગે લાગી લ્યો ને હાલો પછી આપણે જાય. હું મૂકવા જાઉં છું ઝાંકીબેનને સ્કૂલે. ઓકે, તો આજ તો હું સવારમાં વહેલા રેડી થઈ ગયો છું અને મામાને ઘરેથી જો બધું આવેલું પડ્યું છે. આજ રિમ્પલ આખો દી આમાં કાઢી નાખશે. કેમ હે ને? હા બેટા, પપ્પાને જેમ પી જાય તો કોણ પીવે? હે એ બાજુ ધાબે કામ શરૂ છે સોલારનું. પીઝા ને સવારે આવીને પી લે. અત્યારે શું છે? બપોરે આવીને પી લે. શું કહેવાય? લાઈ નો પીવો એટલે લાઈ હાલે નથી પીવો એને. હા હા હાલો હાલો આપણે બેગ લઈ જાઓ. હાલો જલ્દી જવું છે ને? મેં જાકું જવું છે ને જલ્દી જલ્દી. ઓ માય ગોડ. ચાલો તો બેન ના મારી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. સાગરભાઈ સૂતા છે કારણ કે રાત્રે અમે લેટ આવ્યા હતા. આજા 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 જલ્દી આજા. બાકી હું સાઈના જવાનો છું, ત્યાંથી લેતા આવીશ માં ઢીંગલા હાટું. કેમ મસ્તીની બેગ, લાઇટ વાળી બેગ લાવીશ. હમણાં જ જવાનું છે 10 દિવસમાં જ આખું મને. હા વિઝા આવી ગયા. પીઝા નહીં વિઝા. પીઝા નહીં વિઝા. મારે સાઈને જવાનું છે ને એના માટે જે વિઝા જોઈએ ને એ વિઝા, નોટ પીઝા. ઓકે, બૂટ પહેરી લીધા છે. હાલ લે બેટા હાલ હાલ. બૂટ પહેર્યા એટલે ન લાગે. હાલો મનમાં લાગી લેજો બેટા. જો આ કામ મને ઝાંખીનું બહુ ગમે. એક બોલી બાજુનું તે ઓછું નથી કર્યું એટલે કહું છું બેટ ઉપર કરી દો હમણાં. અરે ક્યાં કર્યું? આ અમને દેખાય જો લ્યો. હાલ હાલ બટન કુલી ગયું. જો બે ના જોવો. રોજ આમ જાય. કેમ ઝાંખી? નહીં આઈ કાર્ડ હોય તો પહેરાવો. આ તે જૂનામાં શું વાંધો? હાલ બેટા હાલ. આજા આજા. સારું આજે વેકેશનનો પહેલો દિવસ છે. કેમ રિમ્પલ? હવે ઝાંકીબેનને રોજ સવાર નવડાવવાના, તૈયાર કરવાના, સ્કૂલે મૂકવા જવાના.
મારું વેકેશન શરૂ થઈ ગયું હાલો બરાબર. એટલે હવે વહેલા ઉઠવાનો મેળ આવી જાય. બાકી કીધું ને વાતું થતી બેઠું ઉઠું નહોતું ઉઠાતું, હવે ઉઠાઈ જાય હે ને જાખો. ચાલો જલ્દી. જાકીની સ્કૂલ આવે તો જાકી બેન હરખાઈ ગયા. મજા આવશે ને જાકી? હે ઓય મજા આવશે? ઊંઘ આવતી અમારા દીકાને 1:30 વાગ્યે રાત્રે સૂતી છે. હું બહાર હતો ને તો મારી વાટ જોઈને બેઠી હતી. હે ઢીંગલા હાલો 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 જલ્દી હાલો ઢીંગલા. ઓ માય ગોડ. જાકીની સ્કૂલે આવીએ ને એટલે બહુ મજા આવે એવું વાતાવરણ છે. એટલા બધા ઝાડવા છે ને, ગ્રીનરી એટલી છે ને. જો જો ભાઈ મસ્ત બરાબર એક નંબર. ના ગીત વાગે છે એટલે કદાચ કોપીરાઇટ આવશે તો અહીંથી અવાજ વયો જા. દેખો જા તો ઢીંગા પા જા 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 જા. હાલ 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 લે. જોયું બેટા? આમ જો સામે ટોમ ઊભું જો. જા તો જા જા જા. લે 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 આવ્યું આવ્યું. જા જા એને પા જા જા બોલાવે તો જા. હાલ લે આવું અરે હાલ. જેકીનો સ્કૂલનો પહેલો દિવસ છે ભાઈ. કોના કોના સ્કૂલમાં આવી મજા આવી કોમેન્ટ કરજો. એન્ડ ત્યાર પછી બીજી વાત કરીએ આપણે તો છોકરાઓને છે ને મસ્ત મજાના રેડી કરીને આવી રીતે પ્રોત્સાહન આપજો એટલે એ પણ સ્કૂલે હસતા હસતા વયા જશે. તો ગાઈસ તો બધા છોકરા જો મસ્ત મજાના ગોઠવાઈ ગયા છે. હાય ચાલો તો ઓલમોસ્ટ ક્લાસ ફૂલ થઈ ગયો પહેલા જ દિવસે બરાબર. બાકી અમે ભણવા જતા ને ત્યારે 4-5 છોકરા હોય એની જગ્યાએ અત્યારે જો પહેલા જ દિવસે આખો ક્લાસ ફૂલ. એટલે એટલા લોકો ભણવા માટે એક્ટિવ છે. એ ડીંગલી બાબાઈ જાખો. નવું આઈ કાર્ડ હે? નવું આઈ કાર્ડ છે કે જૂનું જૂનું? આજે આપશે હો તને નવું. ત્યારે ભણતા ને ત્યારે કેવી સિસ્ટમ હતી. પહેલો દિવસ હોય તો સ્કૂલ સાફ કરવાની, કારણ કે સરકારી સ્કૂલમાં ભણતા વેકેશનમાં કોઈ વાળું ન હોય એટલા માટે. પણ આ સ્કૂલ જોવો તમે, અત્યારની નવી ટેકનોલોજી સિસ્ટમ કેવી મસ્ત મજા આવી ગઈ છે. એટલે હવે બાળકોને પહેલા દિવસે મોકલી જ દેવાના છે. પહેલા દિવસે આવી જોરદાર એન્જોય કરાવે બરાબર. જો આ ટોમ મારે કેવો રમે છે, ટોમ એન્ડ જેરી. નાના નાના ક્યુટ બાળકો પહેલા જ દિવસે એટલા બધા આવ્યા છે જોવો સ્કૂલમાં તમે. કોઈ બાકી જ નહીં એમ સમજો ને. લગભગ ઓલમોસ્ટ બધા આવી ગયા છે અત્યારથી. એટલું એમને પેલું છે 5 વર્ષના નથી થયા ની પહેલાં છોકરા એટલું ભણવામાં ધ્યાન દેવા માંડ્યા. વિચારો તમે. ચાલો કોને કોને આજે સ્કૂલ ઓપન થઈ ગઈ છે કોમેન્ટ કરજો. અને કોને કોને હજુ બાકી છે વેકેશનમાં 2-3 દિવસ એ પણ જણાવી દેજો. ઓકે ચાલો બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સાગર સાઈડ રેડી થઈ ગયા, ભાખરી થઈ ગઈ છે. હાલો 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 હાલો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું હવાર? કેટલા વાગે થયું? તમારી જેમ લાપી અસ્તર ને બધું કરવાનું થોડાક વાળ થઈ ગયા. કેટલા વાગે હવાર થયું તમારું? 10-11 વાગે. હાવ સાચું? 11 તો વાગે ઉઠી ગયો તો હું. અને જાગતા હતા કેટલા વાગ્યાના તમે? 10 વાગ્યાની. દેશે યાર. રેડી છે હાલો. હાલો. બાકરી અને હવે અમારી ચોકડી સૂની નથી રહી. સોગડી ભરાઈ ગઈ. અમે ચોકડી ભરી ભરી લાગે છે હવે. સોગડી ભરી ભરી લાગે. ચોકડી સુની લાગતી હતી માય. તો ગાઈસ અહીંયા જો અત્યારમાં ભાખરી ગરમા ગરમ, માખણ તાજું તાજું અને ઘી દૂધ સા આટલું મળી ગયું હોય તો બીજું જોઈ હું બરાબર. ને આ બાજુ રિમ્પલબેને અત્યારમાં કીધું અમે આવી ગયા છે, ચોકડી ભરાઈ ગઈ છે હવે બરાબર. એટલે મજા આવવાની છે તમને આજના વ્લોગમાં. અને ઝાંખીનો પહેલો દિવસ છે આજે સ્કૂલે ગઈ એનો. તો કદાચ કિશનભાઈએ વ્લોગ લીધો છે તો લીધી છે ફૂટેજ તો બધી આપણે એડ કરી દઈશું. અને આખો વ્લોગ કન્ટિન્યુ આવશે. ઝાંખીનો પહેલો દિવસ સ્કૂલનો કેવો રહ્યો, ત્યાં બધું ફંક્શન હતું, વેલકમ કરવાનું હતું આજે બોಯ್સનું બધાનું, સ્ટુડન્ટનું બધાનું. તો આજે વેલકમ કર્યું છે એને આખો વ્લોગ આવશે મસ્ત, મજા આવી જાય ને એવો. ને બાકી રિમ્પલબેનને કંઈ પૂછવું હોય તમારે તો કોમેન્ટ કરી દો, એ આવી ગયા છે. જે પૂછવું હોય ને કોમેન્ટ કરી દેજો. ચાલો દુકાને જઈએ આપણે પકડી ખાઈ. રિમ્પલબેનને જે પૂછવું હોય
કેમ છે, કેટલા દિવસથી આવ્યા નહોતા, આમ તેમ જે પૂછવું હોય એટલે જ કહું છું ને, વાત જે કરવી હોય ઈ થઈ જાય ને તમારે યારે, બરાબર. હા એમ. ને અહીંયા જો એક ભૂત હજી ભાખરી બનાવે છે. હાલ તાર ખાવાનું બેસી જા છે. સારું હાલ 11 છે તો હમણાં કંઈક કીડિયારું ને એવું કરતા હતા, તો ક્યારે જવાનું છે કીડિયારું પૂરવા? એ સારું ભાઈ, આ લોકો તો કીડિયારું પૂરવાય જવાના છે, એનો બ્લોગ આવી જશે, તમે એન્જોય કરજો અને તમે કીડિયારું પૂરવા જજો. સાગર જતા રહ્યા છે અને રિમ્પલ ભાભીને બપોર થઈ ગયા છે. એકે સવારનું ખાધું, એકે બપોરનું ખાય છે. અને આપણે અહીંયા કીડિયુંને ખાવાનું કીડિયારું રેડી કરીએ છીએ. તો અમે કીડિયારું પૂરવા જઈશું, આગળ એનો વ્લોગ બનાવશું, પછી ડ્રાઇવિંગ કરવા જવાનું છે. આજ તો રિમ્પલ ભાભી ભેગા આવશે કા? હા કા, સાખી હોતી હશે ત્યારે 4 વાગે સાખી. પછી આજે ઝાંખીના બુક્સ ને બધાને કવર કરાવવા જવાનું છે. 5 વાગે જશું. તો ચલો મળીએ પછી કીડિયારું પૂરવા જશું નહીં ત્યારે. તો ગાઈઝ જો અહીંયા થોડાક દિવસ પહેલાં તમને રિનોવેશનનું કામ બતાવ્યું હતું આપણે શોપ પર, બરાબર. એ આખો હેવીનો ડિપાર્ટમેન્ટ રેડી થઈ ગયો છે. હવે વોલપેપર કે જે કંઈ આવવાનું છે ફ્લોરિંગમાં એ બાકી છે. બાકી ફાઇનલ સાફ સફાઈ થઈ ગઈ છે અત્યારે, બરાબર. ને કલર મસ્ત મજાનો થઈ ગયો છે, બધું ઝુમ્મર ને હવે જે શોપીસવાળો છે એ બધું બાકી છે. हाँ, एथनिक वेयर का बहुत बड़ा शोरूम है. अगर आप चनिया चोली कैसा कुछ लेने आए तो ये भाई को पकड़ लेना है. सही से नहीं दिखा है तो इसको ही पकड़ना है आपको. कोई प्रॉब्लम हो तो भी आने तो नहीं देते हम प्रॉब्लम, कभी कभार आ जाए तो ये भाई को पकड़ना है, બરાબર. આખો એથનિકનો મોટો ડિપાર્ટમેન્ટ છે, એટલે જે મેરેજનું કલેક્શન છે, ગાઉન છે, ક્રેપ ટોપ, ચણિયા ચોલી, સરારા પેર, બધું હેવી મેરેજ માટેનું એથનિક. અને બ્રાઇડલ ચોલી પણ હવે આવવાની છે આ ડિપાર્ટમેન્ટમાં. આખા ડિપાર્ટમેન્ટમાં આ બાજુ પાછળ બ્રાઇડલ ચોલી છે, આ બાજુ ક્રેપ ટોપ ને એવું આવશે બધું. એટલે આખો એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ હેવી કરી દીધો છે. તો આવતા સોમવારથી અહીંયા સ્ટાર્ટ થઈ જશે. તો આવી જજો વહેલા શોપિંગ કરવા માટે, બરાબર. રિનોવેશન કરતા હતા એ આખું હોલ રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. હેલો ગાઈસ, તો બધાને વેકેશન ખુલી ગયું ફાઇનલી. મારે પણ વેકેશન ખુલી ગયું છે. તો વાગી ગયા છે 4 અને મારે જવાનું છે મારી સ્કૂલે. તો ચલો મેં જાઉં છું, ઘરેથી નીકળું છું અને મળીએ સ્કૂલે જઈને. મેં આજે શર્ટ પહેર્યો છે, સ્કૂલે જવાનું છે ને એટલા માટે. જોકે જનરલી શર્ટ મને બહુ જ ગમે છે એટલા માટે મેં પહેર્યો છે. બટ ચલો મળીએ ત્યાં જઈને, જોઈએ મારી સ્કૂલ કેવી છે. મેં સ્કૂલમાં એડમિશન લીધું છે. શેના માટે લીધું છે એ તમે વ્લોગ કન્ટિન્યુ કરશો એટલે તમને ખબર પડી જશે કે શેના માટે મેં સ્કૂલમાં એડમિશન લીધું છે. ખુલી ગયું છે અને આવી ગઈ. જાગી કેવી મજા આવી તને પહેલા દિવસે? હે ઢીંગલા આવ્યા હતા? હે કેવા હતા? છોટા ભીમ, ડોરેમોન તો હા ટીવી કરું એમ. ટીવી જોવીશ એમ કરીને તારે? મિકી માઉસ હતું, મેં જોયું છે મિકી માઉસ. હો, બીજું શું કર્યું તે આજે? મિકી માઉસ હતું. પછી તું ગેમ રમી? તું ગેમ રમી? તો તને આજે શું કરાયું સ્કૂલે? ઈ તો કે પહેલા દિવસે આઈસ્ક્રીમ ખાધી. ઓરો મજા આવી ગઈ છે ને તને તો? ચોકલેટ આઈસ્ક્રીમ ખાધી. સ્કૂલે આઈસ્ક્રીમ આપ્યું તું? પછી બીજું શું કર્યું? જઈમી તું? શું જઈમી છો? ટીવી થાય છે. તું શું જઈમી છો ઈ તો કે? હે શેનું શાક ખાધું? ઓ મેડમ શ્રી, શાક શેનું હતું કે ખાઈ? દાણાનું શાક. દાણાનું શાક તો એને બહુ ભાવે છે. શેનો દાણો ઈ નથી ખબર. શેનો દાણો હતો? મગનો હે કે ચણાનો? ટીવી તો ચાલુ થઈ ગઈ.
તમારે ઝાંખીને વેકેશન ખુલી ગયું છે એનું એક કામ સારું હો સ્કૂલેથી આવે ને રમત તે ચડે ઈ. એમ નહીં કે થાકી ગઈ છે ઈ. આવીને સીધી રમવા માંડી જો પેલા વાવા કાઢ નાખે એમ. પછી નાઈ લે કાઢી દીધા. ડીમ ડામ ડણમ શું કરતી તું બોલ તો બોલ મિકી મિકી માઉસ માઉસ આજ તો તને મિકી માઉસ જ યાદ રહે ને તાકી તું મોટી થઈ ગઈ હો ઊંચી ઊંચી લાગશે નવા યુનિફોર્મમાં લઈ બેલ્ટ કાઢી દો. મારી સ્કૂલ ખુલી ગઈ છે હમણાં આગળ વિડીયોમાં કીધું ને એમ કે હું સ્કૂલે જાઉં છું એમ મારી પણ સ્કૂલ ખુલી ગઈ છે તો આ છે મારી સ્કૂલ તમને બધાને આગળ એમ થયું હશે કે યશવીબેન ક્યાં સ્કૂલે જાય છે પણ આ છે સ્કૂલ આમ જવાનું ભાઈ તમારી સાઈડ હું આવી છું ડ્રાઇવિંગ સ્કૂલમાં કેમ છે આવડે છે મને અંકલ કયો છે હા ગાડી કવર થાય છે તમારી ખબર છે હમ. અંકલની સલાહ વગર મેં વાળી લીધું હા નકર છે ને મને આમ એક એક્સપેક્ટેશન હોય કે અંકલ કહેશે અત્યારે વિડીયો ઉતારે છે ને એટલે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ ચાલો તો મળીએ કર્યો બંધ ફાઇનલી લેસન પૂરું થઈ ગયું છે અને હવે મારા ટીચરને પૂછીએ કેવું ડ્રાઈવ કરું છું સારું રહ્યું આજનું બીજા દિવસે ગાડી 40-50% જેટલી કવર કરી છે બરોબર ગઢપુર રોડ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર ગાડી લીધી હતી ગાડી ગઈકાલે સારી છે પાર્કિંગ વ્યવસ્થિત કરેલું છે કમ્પ્લીટ છે તો થોડી ઘણી 50% જેવી આવડી ગઈ છે હજી 50% બાકી છે અને હજુ 8 દિવસ આવવાનું ને 8 દિવસ તો 2 દિવસ મેં આવી છું વચ્ચે 1 દિવસની રજા પાડી છે હા એટલે હમણાં એવું કહેતા હતા કે રજા ન પાડતા નહીં તો વળી પાછું કાલથી પાછો એકડો ઘૂંટવો છે એટલે હવે રજા નથી પાડવાની ગાડીનો રાઉન્ડ પૂરો થઈ ગયો પછી લેવાનું હતું શાક તો હું આવી ગઈ છું માર્કેટમાં તો શાકભાજી આજે થોડુંક સારું છે કેમ કે વહેલી આવી છું રોજ ના હોય લેવાનું છે ટમેટા તો ચાલો લઈ લઈએ હવે હાવ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ કીડિયા રૂપુરવામાં તો આ ઝાડવે નાખશે હરખું આખું ફરતી બાજુ નાખશે લઈ ન ખાવું નહીં નકરી ના હાલો આગળ આગળ તમે જો તમારા નાના છોકરા હોય ને આવું શીખવાડો અત્યારથી આવું શીખશે ને તો મોટા થઈ કંઈક મોટું કામ કરશે કેમ લાઈ થેલી પકડી રાખું લે લઈ લે આમાંથી હરખ જોવો અમારી બેનનો કા બેન મજા આવે છે ને જાખો કેમ ગોળ નથી ત્યાં છે જોઈ કીડી હોતન છે જો અહીંયા આટા મારે છે જો આ મૈલી જાય થઈ ગયો હવે આગળ જવાનું લઈ લે કોથળી હાલ. છે કોથળી ઉપડી ગઈ હોય એનાથી તો સમજો હરખો મારે નો બહુ જો ગાડી આવે છે આમ કરવાનું ત્યાં તો છે બટા આપણે આગળ જાય જો અમારે સાખી બેન ક્લિયર ઉપડવા માંડ્યા છે આમ નાખવાનું જો આમ આખું મુઠ્ઠી ભરવાની ને પછી આમ નાખવાનું આમ આખા ઝાડવાને ફરતે નાખવાનું હાલ લઈ લે આખી મુઠ્ઠી ભર લે. નાખજો ફરતું ફરતું નાખ દે આખા ઝાડવે બધા. લે નજીક આપું એ ઉડાડવાનું આ બાજુ અહીંયા આમ નજીક ને એક ઝાડવા નજીક ત્યાં છે ને કીડી બહાર આવે આપણે કોને ખાવાનું આપીશી જાખી હે આય કોને આપીશી કીડીને કીડી આવશે કે તો ખરા ખાઈ જજે તારે હાટું ખાવાનું મૂકું છું અહીંયા ઈ છે ને આની અંદર એનું ઘર હોય હો અહીંયા નાખ દીધું. આની અંદર એનું ઘર હોય બસ હજી નાખ દે થોડું. મકોડો આવ્યો છો આ બાજુ નાખ દે. એમ ઉડાડાય નહીં બટા ઓરી વીએ ભર લે મુઠ્ઠી ભરીને અહીંયા લે અહીં ઓરી વીએ અહીંયા લે અહીંયા આવતી રહે મકોડો મકોડો ખાવા માંડ્યો બટા એને ભૂખ લાગે ને હું ક્યાં નાખું હવે આ ઈ હવે મુઠ્ઠી આગળ અહીંયા નાખ દે. હાલ હાલ હું થેલી ઉપાડ લઉં નાખ દે આ બધા ખાલી. એટલે બસ હોતી વાય વઈ જાજો જો ઓલું ઝાડવું છે ધીમે હો અહીં નાખ દે ઝાડવે હા વાકી વાકી નાખ. કાંઈ ન થાય કાંઈ જાખો ન થાય બટા.
હા તું નાખ, બધું તારે જ નાખવાનું હો. એટલે જ તને લઈ ફરતું ફરતું બધે નાખજો હો. હાલ એક મુઠ્ઠી નાખ દે, પછી ઓલા મોટા ઝાડવે અહીંયા જ દેખાય સ્કીડી એ નાખ્યું જ કોકે જો. હાલો અહીંયા આવતી રે, હાલ અહીંયા આવતી રે. માસી ટેવ પડી ગઈ છે. અહીંયા જો અહીંયા, હા જો અહીંયા તું અહીંયા આ બાજુ નાખ, હું આ બાજુ નાખ દઉં. જો અહીંયા કીડીનું ઘર છે, જાખી જો ભણ રહ્યું. જો તાર જોવું છે કીડીનું ઘર? થોડુંક આને માથે ભભરાઈ દેવાય. સરયું દેખાય છે? આ રહ્યું ને, આ ફોનમાં દેખાય છો? ઈ કીડીનું ઘર છે. ખાધો એવડું કીડીનું ઘર હોય જાખી. એમાં ઝાંખીને રખેટલો છે, એને બધું એને જ નાખવાનું. જા નાખ દે ફરતું ફરતું બધી. ઝાંખી બેન ને સેવાનું કામ બહુ ગમે, ગમે એને ખાવા નાખવાનું હોય ને એટલે ઈ કોઈને ન આપવા દે. કા ઝાંખી? બસ તો ઓલા પણ નાખ દે. કાકડી નાખ દે. હવે ક્યાં નાખું? હવે વાહ અહીંયા છે. આરતીનો ટાઈમ થઈ ગયો એટલે આરતીમાં આજે જોઈન થઈ આરતી ગયા. થઈ જાય ને પછી તો પ્રસાદ અમારી ઝાંખીને કેટલી ખબર પડે છે, માતા એને ચોકલેટ આપતા હતા પણ આરતી નથી થઈ એટલે કે નહીં પછી એમ. આરતી પહેલા ન લેવાય ને ઝાખું? હે એવું હોય? હશે લ્યો. હા તારું પૂરાઈ ગયું છે. અને અમારા ઝાંખી બેન નો કલર જો, આમ જોતો તાર કપડા જોતો, હાથ ખેર નાખ. કપડા હાથમાં લૂસતી બધી યાર. નખાય. ઈ સટાઈ નહીં બધા. હે હાલો હવે અમે ઘરે જઈએ છીએ, લગભગ આમ ગેટ પાસે પહોંચશું ને તો આરતી થતી હશે તો આજ ઈ લાભ મળશે. કેમ રાખો જાવું છે ને મંદિરે? હા હાથ વાગી ગયા. આ બાજુ આય બેટા. હે મંદિરે જાવું છે ને બેટા? હા આ જે જે વાળા કરે. નાવાનું ઘરે જઈને ના છે, જે વાલા કરી. આ બાજુ આલ, આ બાજુ આલ. ગાડીઓ આવે છે. તું આજ ક્યાં ગયો તો? મને ખબર. તું કે સ્કૂલે ગયો તો? આજ પહેલો દિવસ હતો સ્કૂલનો. હે એ જાખો અહીં જો તો મારો દીકરો, ડાયો દીકરો હોય તો પહેલા જવાબ દે. પહેલો દિવસ હતો તને સ્કૂલમાં મજા આવી? હે રીસુમ ને એવું હતું? બીજું શું હતું? મારા દાયા દીકરો નથી થવું ને તારે? અરે તો ભાઈ ઝાંખી બેનનો આજે હતો સ્કૂલનો પહેલો દિવસ, એનો વ્લોગ આવશે, મતલબ આવી જ ગયું છે આમાં, બરાબર. અને આ બાજુ જુઓ યશવી મેડમ મસ્ત મજાના બાજરાના રોટલા બનાવે છે. જો હા 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 કેમ બનાવવાનો યશવી? અને જો આવું પાણી પાણી ને પાણી નાખી હા લોટ ભેગો કરી ઓલા ટપાકા કરે એવું કરતો, ટપાક 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 કરતો. એને પછી ખૂબ તો ભાઈ છે ને અમારે લગભગ અઠવાડિયામાં 2 થી 3 વાર રોટલા બનતા છે નહીં યશવી? આજે કેવો રહ્યો તમારો દિવસ? બહુ જ સારો. સ્કૂલમાં કેવું રહ્યું? સ્કૂલમાં તો બહુ મજા આવી. આજે હું છે ને 4 વાગે ગઈ હતી ને પોણા પાછે તો આવતી રહી. કેમ વહેલા? મેં ઝડપથી કામ કર્યું. યશવીભાઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં જાય છે હમણાં ઓટો ગાડી શીખવા માટેથી. તો કેમ? છે ને પહેલા દિવસે હું ગઈ ને 5 વાગે, 4 વાગે ગઈ હતી ને 5:30 આવી હતી. પછી બીજા દિવસે છે ને હું 5:15 આવી અને આજે તો 6 માં દીધી, અડધી કલાક વહેલી, અડધી ઓહો. કલાક ઓછી એમ પોણા 5 આવતી રહી. 4 વાગે. કિલોમીટર ઉપર હોય ને, કિલોમીટરનો રાઉન્ડ એટલા કિલોમીટર થાય એટલે રાઉન્ડ પૂરો. હા 16 કિલોમીટર હોય, પછી યુ ટર્ન ને એવું બધું કે આમ લેવાનું. આવડી ગઈ? આવડે થોડી આવડે ને. અરે વાહ. હાલો ભાઈ જો લોટ થઈ ગયો છે તૈયાર. થોડીક વારમાં હમણાં ટપાકા થાય, ટપાક ટપાક ટપાક. આ મોટો રોટલો કરવાનો છે, મોટો ને જાડો. વાહ કોનો ભાઈ હશે કઈ ગયો? શાક શેનું બનાવ્યું છે? કિશનભાઈનો મોટો રોટલો ને જાડો. ત્યાંનો હે તુરિયા
ફળિયાનું કાકા આવ્યા. વાહ કહી દ્યો. તમે તો ઓલા પઢિયાર રાજા આવે એમ બોલતા બોલતા આવ્યા હો. ભાઈ, આ તો મને જમાવટ થઈ જવાની છે રોટલાની હું વાત છે યશવી મારું હાજી 11 છે રોટલો નથી ખવાય મારે પેરે કરી કાલ આવશો. કાલ પાછા આવજો, કાલ પાછું બનાવી દે કાલ ચોક્કસ બનાવજો તો કળીનું શાક બાજરાના રોટલા સ્પેશિયલ. ઓકે, કળીનું શાક પણ નથી કાકા, તુરિયાનું શાક છે. આજે નહીં કાલની વાત કરું છું. આજે તો અમારે સાંભળી ગયો 11 છે એટલે હવે નહીં ખવાય. ઓકે ઓકે તમે ઓકે. રહ્યો છો. તું રહીશો ને યશવી આજ? મને સાંભળી ગઈ એટલે રહ્યો છું. આ 11 બહુ સારી 11 કહેવાય એવું કઈ કોઈ ને મોટી 11. ઘરમાં એકાદશી છે આ. પરમા એકાદશી છે તો મેં કોક વાત કરતો દુકાને જશે એનું બહુ ઈ કે વધારે પુણ્ય મળે એટલે મનસ્વીન બધાય રાશે આજ. હા મનસ્વીત કહેતી હતી, હા મનસ્વીત કહેતી હતી, ઈ જ રહી છે. ભૂલમાં રહેવાય કે મારથી એવું ન એવું ન બોલાય કહેવાય, હવે કાકા, રહી ત્યાં લીધી હોય તો. પછી એવું ન બોલાય. નહીં એવું નથી મને ખ્યાલ નથી હું કોઈ દી રહેતો નથી. સરસ. લેને હવે ફટાફટ ફટાકા કરીને તો અમે છૂટા થઈ પછી. તમે બટાકાના માટે છો? કઈ 13 ટપાવા શું કહેવાય ટપાકા. 13 ટપાકા. જો ગાઈસ, જેને તમારી ઘરે બેબી હોય અને નવા નવા રોટલા બનાવવાનું શીખતા હોય તો એના વિડીયો બતાવજો, થોડો ઘણો આઈડિયા આમાંથી આવી જશે કેમ બનાવવાનું હોય નહીં. ચાવડી મસાલો કાથરોટનો મારો હા ભાઈ એવું કાંઈક કહે ને હું યશવી બોલ તો ઈ તો યશવી. બે જણા હોય ને એના માટે તાવડીમાં તારો ને કાથરોટમાં મારો. Yeah. બની ગયો હોય ને ઈ વાઈફ ખાય કેમ કે ઠરી ગયેલો હોય. તાવડીમાં હોય હસબન્ડ ને આપે ગરમા ગરમ એમ. વાહ ભાઈ વાહ, વાત જોરદાર છે હો. એમ તો લેડીઝ લોકો ભાઈ જેન્ટ્સ ને બહુ આમ હાસવતા હોય, કેરિંગ કરતા હોય. ક્યારેક ક્યારેક જો ક્યારેક ઊની રોટલી બનતી હોય ને તો એવું કરે કે ભાઈ ઊની રોટલી તમે ખાઓ, જે પહેલાની બનેલી હોય ને હંમેશા લેડીઝ ખાય. અમારા ઘરે તો એવું હોય અને બીજા 2-3 ઘરે મેં જોયું છે, એટલે લગભગ બધે આવું હોય. એટલે એમ તો એટલે લેડીઝ ladies ને લોકોનો લગભગ વધુ ઘીટું જ ખાવાનું આવે વધુ ઘેટું નહીં પણ એમ કે માન એટલું એમ રાખે કે ભાઈ તમે ગરમ ખાઓ, થાક્યા પાક્યા. બહુ સારી વાત કહેવાય. થેન્ક યુ ઓલ. વધુ ઘીટું બહેનો. એટલે ભાઈ છેલ્લે ઈ ખાવા બેસે બધાને ખવડાવીને પછી બે હા એમ. વધે તો ખાય ન હોય તો ચલાવી લે. સાચી વાત છે. જો અહીંયા રોટલો થઈ ગયો તૈયાર મસ્ત મજાનો, બરાબર. હમણાં કિશનભાઈ આવે એટલે રોટલા અને તુરિયાનું શાક ખાઈ બતાવીએ. બાકી જાકીબેનનો પહેલો દિવસ હતો મસ્તીનો સ્કૂલનો અને રિમ્પલબેન આવ્યા એનો પહેલો દિવસ છે. તો આજનો વ્લોગ તો બહુ મસ્ત છે. તમને કેવો લાગ્યો, કઈ મુમેન્ટ વધારે ગમી કોમેન્ટ કરો અને નવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો, બરાબર. અને શેર કરજો વોટ્સઅપ પર, અમારા વ્લોગની લિંક વોટ્સઅપ પર શેર કરો તમારા ફેમિલી મેમ્બર અથવા તો ફ્રેન્ડ્સને. મજા આવશે જોવાની પૂરી બધાને. બનાવી છે રસ વાહ. કાઢ્યો છે અરે વાહ. અને બટેકાનું શાક રસાવાળું બનાવ્યું છે. તારે ખાવું હોય તો હાલ મારી હારે. ના ના હવે તમે જલ્દી જાઓ ને કે કાંઈક હવે છે ને હવે હાથમાં નહીં રે 10 વાગ્યા હો. 2 વાર તો ફોન આવી ગયો છે. હા તો જવા જો ત્રીજા વારે પછી કહી દે બહાર જમી લેજો. જાઓ જાઓ હાલો જમી લ્યો. અને હું આ બેસી દઉં ઘડીક 2 વાગે હા તો વાટ જમવું હોય તો બેસી જાઓ રોકાતા હોય તો. વાટ જોવા દે ને. અહીં લેતા આવો નકર જાઓ અહીંયા થોડી ઘણો રવા ખાઈ લેજો ને બાકી રોટલો ખાઈ લેજો. રોટલો બનાવી નાખો. 11 છે કા? હા સોરી. સોરી. ઓકે ભાઈ હાલો. ચલો ખાને બે આ જાઓ. ઝાકી પર મરચું ખાય અમારે જો. ઝાકી તો મરચું ખાન પાછો પેલો છાસનો વાટકો ભેગો એક હાથમાં સાસ રાખે અને એક હાથમાં મરચું. અને એક હાથમાં મરચું રાખે, તીખું લાગે ઇન્સ્ટન્ટ સાસ પી લેવાનું. અને અહીંયા જો સોળેલું રોટલો અને થોડુંક એન્સબેરમાં રાખ્યું છે તો જગ્યા હોય તો ખાવાનું એમ. પણ થાય તો ખાવાનું. ખર થઈ તો ખાવાનું. સિમ્પલ પેલો દિવસ કેવો હતો બે? બહુ સારો, હે? બહુ સારો રહ્યો. બહુ સારો. છોકરી વગર ન્યાત ગમતું નહીં હોય ને? બેસી. ખાલી સવાર ઉઠો ને સીધા છોકરીમાં હો. 20 કિલો વજન ઘટી ગયું છે. છોકરીમાં નહોતા ગયા એટલે એટલે ભાઈ આવું છે. આવી જાઓ રોટલો ને છોડેલું ખાવા. મજા મજા. મજા મજા. હમણાં અહીં તો લોક છે ને પૂરો થઈ જાય હબદે. હા ભાઈ કોઈ જવાનું છે. થાકી ગયા છે. હમણાં છે ને માર્કેટમાં છે બહુ મંદી. હા એટલે ખાય પીને સુઈ જવાનું ટાણા જલસા કરવાનું છે સીઝનમાં લાગવાનું છે. સાકી હું કરસ બતાવી દો મને. નાખી દીધું કે ઈ ઠંડુ ઠંડુ પાણીનું પાવું જ છે ગાજાકો. નથી થતું તોય નાખે છે. નાખો વાહ વાહ ક્યાં છે બેટા? ઈ ખાતી ખાતી ઊભી થઈને આવી હો. ખાવા માટે જલ્દી. ઓય ઓય. લે 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 કાઢી નહીં ખોર લે. ખાઈને ઊભો થાવ તમને ખાલી. બસ નાખી દીધું.
એને મજા આવે ઈ તો. કિશનભાઈ કોણ છે? તમારી મહેનત ફળી એમ. એ ભાઈ કોણ છે? હા, તમે લોકો કોમેન્ટ કરો ગાઈસ, તમે આ ભાઈને ઓળખો છો કે નહીં? તમે કોમેન્ટ કરી દો હાલો. બરાબર? સંજયભાઈ સુરત કેદી આવવાના? ફ્રી હોય ને તે આવો દુકાને, આપણે મારે તમારે હારે એરોબિક્સ કરીને વિડીયો મૂકવો છે. બરોબર કે હમણાં શેડ્યુલ ને હે એમેઝોન વાળા હમણાં બનાવી હતી. તો ભાઈ સેલિબ્રિટી છે અત્યારના સંજયભાઈ એરોબિક્સ વાળા, ગજાનંદ ગ્રુપ વાળા. તમે રીલ્સ જોઈ છે ને જોઈ જ હશે 100%. એ માણસ સાથે લાઈવ આપણે વાત એ કરી. ભાઈ છે ને અમારા આ ગ્રુપમાં છે, અમારા વેપારી છે, અને જ્યારે છે ને વહેલા સવારે ડેઈલી મને સાંભળે એટલા વર્ષો થા 4 વાગે વહેલા ઉઠીને સોપાટીમાં એરોબિક્સ કરાવવા જાય, અથવા તો કોઈ ફાર્મ રાખે તો એનું ગ્રુપ જે છે બધા લોકો ફ્રીમાં એરોબિક્સ કરાવે, અને જે લોકો એનું જે ફાર્મનું મેન્ટેનન્સની હોય ને પોતે એના ખિસ્સામાંથી ભરતા. આજે એમને અનબિલિવેબલ સક્સેસ મળી ગયું. બરાબર? એટલે જે બી તમે કામ ધારો ને એને કન્ટિન્યુ કરો ને તો સક્સેસ મળે ને એનું જીવતું જાગતું ઉદાહરણ. બાકી અમે જેને એમ કહેતા કે છે ને તમે ભાઈ રોજ શું 4 વાગે ઉઠીને જાઓ, આવું અમે અમારા દોસ્તાર એટલે અમે રોજ કહેતા ભાઈ એટલું બધું વહેલું થોડું ઉઠવાનું હોય. તો એ ઉઠ્યા અને મહેનત કરી અને આજે એટલું મસ્ત સક્સેસ નામ બને. બરાબર? તો તમે જાગો અને મહેનત કરો, નક્કી કરો એટલે થશે. થશે ભાઈ. હવે આ લોકો જાશે 11 તો એને કંઈક જાંબુની આઈસ્ક્રીમ ખાવી છે તો લઈ આવી દેવી. બરાબર? બે એક આનાનું બાવલું ને એક આ બે વેન કર્યું છે કેન્ડી ખાવાનું. તો અમે જઈએ છીએ કેન્ડી લેવા, અને અત્યારે તો ટ્રેન્ડિંગ જે છે એની ઉપર ડાન્સ કરે છે બે એરોબિક્સ. જાખું કરતા બેટા? હા. તો એ ભાઈને આપણે કદાચ આ વીકમાં જ મળીશું. એને જો ટાઈમ શેડ્યુલ થતું હશે તો આ વીકમાં જ મળીશું. બરાબર ને ભાઈ? સગુનમાં આવશે ભાઈને આપણે મળીશું. પહેલાંય આવતા જો કે બહુ બધી વાર કિશનભાઈ મળેલા છે, આપણે નથી મળેલા. રેગ્યુલર આવે આપણી દુકાને. વેપારી છે. ઓકે ભાઈ હાલો.